સુરતમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। તો સુરત શહેરમાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે। સાથે જ વરસાદ યથાવત રહ્યો છે, જેના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવા અંગે વિવેક બુદ્ધિથી શાળાઓને નિર્ણય કરવા મેસેજ વહેતો કર્યો છે, જેથી શહેરની મોટાભાગની ખાનગી સહિતની ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા અશ્વિન કુમાર ખાતે આવેલ ગરનાળું બંધ કરી દેવામાં આવ્યું છે। વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા। તો વરાછા મેઇન રોડ ઉપર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરાંમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો સરથાણા વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા। વીઆઈપી રોડથી લઈને સરથાણા સુધીમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેને પગલે 2 વ્હીલર 4 વ્હીલરથી લઈ નીકળેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાહનો રસ્તા વચ્ચે બંધ પડી જતા હતા, જેને લઈ લોકો પરેશાન થયા હતા। ત્યારે વરસાદી માહોલમાં ગમે તેમ કરી અને લોકો કામકાજના સ્થળે જવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા।